નમસ્કાર, કેમ છો બધા? અને મહિપતસિંહ ચૌહાણ ખેડા જિલ્લાથી લઈ લગભગ ગુજરાતના લાખો યુવાનો અને પ્રજાજનો હવે તેમના પરિચયના મોહતાજ નથી. એક એવી શખ્સિયત છે જેણે હજારો નેતાઓ વચ્ચે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. લગભગ જ ખેડા જિલ્લા અને રાજ્યના કોઈ તેના સોશિયલ મીડિયામાં તેમના જેટલા પાવરફુલ હશે. આ ચહેરો 2017માં પોતાનું ગામ લવાલ સ્માર્ટ વિલેજ બનાવી એક સમાચાર માધ્યમથી પ્રકાશમાં આવ્યો અને ત્યાર પછી 2023 એટલે કે લગભગ 6 થી 7 વર્ષના ગાળામાં લાખો દિલોની ધડકન બની ગયો છે. સરકારના કોઈ વિભાગ હોય કે પછી કંપનીના માલિકો તેમની સામે લડી અનેકવાર વિવાદોનું કેન્દ્ર બન્યા છે અને કડક વર્તનથી લોકોને ન્યાય અપાવ્યો છે. હવે એટલી ધાક બેસી ગઈ છે કે એક અવાજે તંત્ર દોડતું થઈ જાય છે. આ સાથે જ 500 થી પણ વધુ મા બાપ વિહોણા અનાથ બાળકોના બાપુ બનવાનો પણ અવસર તેમણે શોધી નાખી શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ બનાવી તેના માધ્યમથી પૂરો કર્યો છે અને હવે તેમનું સ્વપ્ન 5 સ્ટાર સુવિધાઓ ધરાવતી શાળા અને કોલેજ બનાવવાનું છે, જે માટે તેમણે હાલમાં જ 10,000 લોકોની હાજરીમાં ભૂમિપૂજન કરી નાખ્યું છે. આવો યુવા દિલોની ધડકન એવા મહિપતસિંહ સાથે રૂબરૂ કરી તેમના વિશે વધુ જાણીએ. પશ્ચિમ બંગાળની એક બેંકના કર્મચારીથી માંડી ગામના સરપંચ અને હવે 500 બાળકોના બાપુ સુધીની સફર વિશે 2 મિનિટમાં તમારા શબ્દોનું વર્ણન કરો. ચોક્કસ કહીશ કે 2009થી લઈને 2016 સુધી કોલકાતાની અંદર જે નોકરી કરી એ નોકરી લાઈફ આખી જુદી હતી. અને ત્યારબાદ જ્યારે ગુજરાતની અંદર વેકેશનની અંદર આવીને જ્યારે ઇલેક્શન લડવું, ત્યારબાદ સરપંચની ચૂંટણી જીતવી, ત્યારબાદ સરપંચ બનીને કામગીરી કરવી નોકરી છોડીને, ખૂબ જ અઘરી અને સંઘર્ષમય યાત્રા રહી. પણ મારા માટે એક યાદગાર એ પળો કહેવાય કે એ સંઘર્ષના પળોમાંથી બહાર આવીને આજે 500 બાળકોને પાલક પિતાનું જે બિરુદ મળ્યું છે માટે આનંદના સમાચાર છે. અને ચોક્કસ કહીશ કે એ નોકરી અને સોશિયલ જિંદગી એ બંને આખી વસ્તુ જુદી હોય છે. કારણ કે જ્યારે તમે નોકરી કરતા હોય છો તમે ફક્ત તમારા પોતાના માટે કામ કરતા હોય છો, એ કંપની પૂરતું કરતા હોય છો, તમારા ફેમિલી માટે કરતા હોય છો. પણ જ્યારે સોશિયલી જિંદગી તમે જ્યારે એન્ટર થાવ છો ત્યારે તમે એક બહોળા વર્ગ માટે, એક આખા સમાજ માટે, એક આખા વિસ્તાર માટે તમે કામ કરતા હોય છો. તો ઘણો બધો ફરક રહ્યો. પણ હું ચોક્કસ કહીશ કે તમને પણ જો ભલે તમે નોકરીમાં છો પણ તમને જો સોશિયલ એક્ટિવિટી કરવાની તક મળતી હોય તો એને ઝડપજો અને ચોક્કસ તમારી જિંદગીની સાથે સાથે બીજાની જિંદગી વધારવા માટે પણ કામ કરો. પશ્ચિમ બંગાળમાં તમે નોકરી કરતા હતા અને ગુજરાતથી દૂર પશ્ચિમ બંગાળ, બરાબર? તો એ નોકરીની અંદર તમારા અનુભવ કેવા રહ્યા એ વિશે દર્શકો. ચોક્કસ કહીશ, મેં જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હું SBI લાઈફમાં હતો અને મારી પાસે નેશનલ એવોર્ડ છે 2, જે તમે ફેસબુક પેજ ઉપર મારા જોઈ શકો છો કે MD અને CEO, SBI ને MD અને CEO મને 2013માં અને 2014માં સન્માન કરે છે. જે તમે ફોટાઝ ને તમે વિડીયોઝ તમે જોઈ શકો છો. તો એ મારી લાઈફ પણ ટોપર હતી કે મેં હંમેશા મારો એક નિયમ રહ્યો છે કે જે બી કરીશું એ બેસ્ટ કરશું, બાકી નહીં કરીએ. તો એ બી ગજબની લાઈફ હતી અને ત્યાંથી ઘણું બધું શીખ્યો છું. વેસ્ટ બેંગાલની અંદર લેંગ્વેજ હોય કે ફૂડ હોય કે ત્યાંના લોકો હોય, બધું જ મારા માટે અલગ હતું, બટ મારા માટે યાદગાર હતું. ત્યાંથી ઘણું બધું હું શીખ્યો છું. આજે જે બી મારા ફિલ્ડની અંદર જે કામ કરું છું એ મને ઘણું બધું એનું તે કામ લાગી રહ્યું છે. લવાલના સરપંચ બનવા પાછળ એક કહાની છે અને એ કહાનીએ માનું સ્વપ્ન પૂર્ણ કરવાની છે. સાથે જ તમારી સરપંચ તરીકેની પહેલી ચૂંટણી પણ. આ વિશે શું કહેશો? ચોક્કસ કહીશ કે મમ્મીનું સપનું એટલા માટે કહીશ કે 2007થી 2012 સુધી મારા મમ્મી સરપંચ હતા ગામના. અને એ હું જાહેરમાં બોલું છું કે ભલે એક બી ચોપડી ભણેલા નહોતા, પણ એ 2007ના સમયગાળાની અંદર ગામડાઓની પરિસ્થિતિ આખા ગુજરાતને ખબર છે શું હતી. પણ મમ્મીએ એ અભણ હોવા છતાં પણ બહુ બધી મહેનત કરીને ગામની અંદર વિકાસ કરવા માટે એમનું શ્રેષ્ઠ આપ્યું હતું. પણ ઘણા બધા કામો એવા હતા જે નહોતા કરી શક્યા, જે અધૂરા રહી ગયા હતા. તો જ્યારે બી મુલાકાત હતી તો કહેતા કે મારા સરપંચની અંદર આ વસ્તુ બાકી રહી ગયું, મારે આ કરવું હતું. પણ એ માહિતીનો અભાવ કહો કે ગ્રાન્ટની લિમિટેશન કહો કે સરકારની સિસ્ટમ કહો, જે બી કહો, એ વોટ એવર પેરામીટરની અંદર ફિટ નહોતું થયું. તો મને કહેતા કે બેટા તું હવે સરપંચ બન્યો છો તો મારા જે અધૂરા કામો છે એ પૂરા કરજે. અને જેનો મને આનંદ છે કે મારા 2 વર્ષના સરપંચના કાર્યકાળની અંદર હું મહદઅંશે એની અંદર સફળ રહ્યો હતો. સરપંચ બન્યા તમે પછી ગામને સ્માર્ટ બનાવવા માટેનું તમે બીરું ઝડપ્યું, CCTV કેમેરા નખાયા, સ્પીકરો નખાયા. હજુ તમારા ગામની અંદર એવી કઈ પરંપરાઓ જળવાઈ રહી છે જે અને હજુ સ્માર્ટ કેવી રીતે ગામ બનાવી શકાય એના પ્રયત્નો હવે શું છે? ચોક્કસ 2017ની અંદર જ્યારે હું સરપંચ બન્યો મારા ગામની અંદર તમામ દબાણ દૂર કર્યા હતા. ગામની અંદર CCTV કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એટલે કે સ્પીકર સિસ્ટમ, 100% શૌચાલયવાળું ગામ, ટ્રી પ્લાન્ટેશન 2000થી વધારે જગ્યાએ કર્યા અને દરેક મતલબ વ્યક્તિઓ માટે અલગ અલગ યોજનાઓ મૂકીને આપણે એમને સહકાર આપવાનો પ્રયત્ન કર્યો.
પણ આ બધું મને અઘરું ત્યારે લાગ્યું જ્યારે 2017 થી 2019 પછી મને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો અને ત્યારબાદ જે ગામની પરિસ્થિતિ જોઈ એ મને ઘણું દુઃખ થયું. 3 વર્ષ ગામની અંદર જે મેં બહુ મહેનતથી એક એક વસ્તુ જે ઊભી કરી હતી એ બધું જ નસ્ત નાબૂદ લગભગ 90% થઈ ગયું. અને ફરીવાર જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે મને આનંદ થાય છે કે લેડીઝ સીટ હોય છે, મારી વાઈફ ત્યાં સરપંચમાં ઊભા રહે છે અને બહુ મતથી જીતે છે. તો છેલ્લા લગભગ 12 થી 13 મહિનાની અંદર મારા વાઈફ અત્યારે સરપંચમાં કાર્યરત છે અને ઘણું જે બંધ થઈ ગયું હતું એ ચાલુ કરવા માટે પ્રયત્ન ચાલુ છે અને જે ઘણા જે કામો જે 3 વર્ષની અંદર બંધ થઈ ગયા હતા એ બી અત્યારે લગભગ 90% પૂર્ણ કરી દીધા છે. ગામનો વિકાસ કરવાને બદલે મહિપતસિંહ વિવાદ શરૂ કરી દીધા. એક આક્ષેપાર્થ થઈ રહ્યો છે. ધારાસભ્ય કેસરીસિંહ હોય એ વખતના અને આપણા સાંસદ અને અત્યારે તો કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ એમની સાથે તમે જંગ લડી લીધી. આ વિશે શું કહેશો? મહિપતસિંહ ઓલવેઝ વિવાદોની અંદર રહ્યા છે એવું આખું ગુજરાત કહે છે અને તમામ લોકો એવું બોલતા રહ્યા છે. પણ મહિપતસિંહ એટલા માટે વિવાદ કરે છે જ્યાં ખોટું હોય છે ત્યાં મહિપતસિંહ દેખાય છે. કારણ કે જ્યાં કંઈ પણ પ્રકારનું ખોટું દેખાય ત્યારે મારો મતલબ મગજની અંદર એવું લાગે છે કે આ વસ્તુ ના હોવું જોઈએ અને કોઈ ભલે બોલે ના બોલે મહિપતસિંહ એ બોલવું જોઈએ. અને એટલા જ માટે એ ધારાસભ્ય હોય કે સાંસદ હોય, હું કોઈ પદ નથી જોતો, કોઈ પ્રતિષ્ઠા નથી જોતો, કોણ સામે છે નથી જોતો, ફક્ત સત્યતાથી વાત કરું છું. અને જે વ્યક્તિ જવાબદાર વ્યક્તિએ જે કામ કરવું જોઈએ એ વ્યક્તિ જ્યારે કામ નથી કરતો ત્યાં મહિપતસિંહ પહોંચે છે અને એના માટે લડે છે. તો એ કદાચ આક્ષેપ હોય કે મહિપતસિંહ વિવાદ કરે છે તો હું જાહેરમાં બોલું છું આ એ વિવાદ તમારા માટે હોય તો વિવાદ છે. બીકોઝ ઓફ જો આવા વિવાદો સામે નહીં લડીએ, આવા લોકોને ખુલ્લા નહીં પાડીએ, જે લોકોને જે જવાબદારી સોંપવામાં આવી છે કે જે અધિકારી છે એમને જે કામ કરવું જોઈએ એ કામ ન કરે તો મહિપતસિંહ જેવા લોકોએ જાગવું જોઈએ. હું તો કહું છું હજારો લોકો મહિપતસિંહ બને અને એમના વિસ્તારની અંદર વિવાદ ઊભા કરીને કદાચ એમના વિવાદો થકી લાખો લોકોની જિંદગી જો બદલાતી હોય તો એ વિવાદ મને મંજૂર છે. તમે કીધું કે તમારા પત્ની અત્યારે સરપંચ છે, તો લવાલ કોણ ચલાવે, સરપંચ કે સરપંચ પતિ? મહિપતસિંહનો એક રેકોર્ડ રહ્યો છે કે ઇલેક્શન થયાના બીજે દિવસથી જ્યારે મારા ધર્મપત્નીએ સરપંચનો કાર્યકાળ સંભાળ્યો આજ દિન સુધી મહિપતસિંહે પંચાયત ઘરની અંદર આજ સુધી પગ નથી મૂક્યો. અને એવું જાહેરમાં ચેલેન્જ હંમેશા બોલે છે કે ગામનો કોઈ નાગરિક પણ મહિપતસિંહને વહીવટ કરતા એક ફોટો વાયરલ કરે તો આપણે 1 કરોડ રૂપિયાની ઇનામ આપીશું. કારણ કે જેનું જે કામ છે એ કરવું જોઈએ. હા, ચોક્કસ મારું ગાઈડન્સ એને આપે છે. જ્યાં તાલુકા પંચાયતની અંદર કોઈ મદદની જરૂર હોય છે ચોક્કસ હું જોઉં છું, પણ ગ્રામ પંચાયતની અંદર એક ખુરશીના જે હકદાર છે એ મારા ધર્મપત્ની છે, તો એ જ બેસે છે અને કાર્ય પદ્ધતિ પણ એ જ ગામની અંદર કરે છે અને હંમેશા કરતા રહેશે. દેવુસિંહ સામે લડાઈ ખૂબ વિવાદાસ્પદ છે. તેમ છતાં તમે દેવુસિંહને તમારા કાર્યક્રમમાં બોલાવવા માટે આતુર રહો છો. તમે પોસ્ટ મૂકી દીધી કે ભાઈ દેવુસિંહ મારા કાર્યક્રમમાં હું તમને આમંત્રણ આપું. ઘણા લોકોએ આ સવાલ કર્યા મહિપતસિંહ એ તમારા વિરોધી છે, તમારે એની સાથે બિલકુલ નથી ફાવતું, એ તમારા એમને 36નો આંકડો છે 36નો આંકડો. એ સાંસદ છે, હું નાગરિક છું. એ સાંસદ તરીકે એમને જે કામ કરવા જોઈએ એ નહીં કરે એટલે હું એક નાગરિક તરીકે વિરોધ કરવાનો છું. પણ એ વિરોધ એક કામનો છે. પણ જ્યારે એક ભારતના સૌથી મોટા એક એવા સંકુલનું ભૂમિપૂજનનું મતલબ એક ઉદ્ઘાટન ભૂમિપૂજનનો પ્રોગ્રામ હોય અને ત્યાં સ્થાનિક સાંસદને આમંત્રણ ના હોય એ કદાચ એક જાગૃત નાગરિક તરીકે મને શોભા ના દે તો મારી ફરજ બને છે કે મતલબ જેટલા બી લોકોને મેં આમંત્રણ આપ્યા છે એની અંદર એક સાંસદ એક જિલ્લાનો સૌથી મોટો વ્યક્તિ છે, સૌથી પહેલો નાગરિક છે, તો એમને આમંત્રણ આપવું જરૂર. અને મને આનંદ ચોક્કસ સાથ કે એ વ્યક્તિ એ સાંસદ તરીકે એક મંત્રી તરીકે જો મારા ભૂમિપૂજનની અંદર હાજરી આપે. પણ મને દુઃખ છે વોટ એવર એમના જે બી કદાચ એમના બીજી શેડ્યુલની અંદર એમને સમય ના મળ્યો હોય કે બીજા ઉદઘાટન સમારોહની અંદર એમને સમય ના મળ્યો હોય, પણ આશા રાખું છું કે ભવિષ્યમાં જ્યારે બની જાય ત્યારે ચોક્કસ મુલાકાત લઈશ. મહિપતસિંહ ચૌહાણને વિવાદો જોડે સારો સંબંધ છે, બરાબર. એનું ઉત્તમ ઉદાહરણ એ છે કે પહેલા 340 8 કલાક હતા, હવે 451 8 કલાક છે, બરાબર. અને અનેક કંપનીઓ સામે તમે લડાઈ મારી, ઘણા સારા પરિણામો આવ્યા, શ્રમિકોને ન્યાય અપાયો, સાથે સાથે કંપનીના માલિકો સાથે તમારે દુશ્મનાવટ થઈ. એનું પરિણામ શું આવ્યું? પ્રશાસને તમને તડીપાર કર્યા, એ સિવાયનું બીજું પરિણામ તમને શું મળ્યું? મહિપતસિંહ પર 8-10 FIR થઈ ગઈ. મહિપતસિંહ આજે પણ કોર્ટની પૂનમો ભરે છે. મહિપતસિંહ પર હુમલાઓ પણ થયા. મહિપતસિંહને 6 મહિના માટે તડીપાર કરવામાં આવે. બાકી હતું મહિપતસિંહ પર એટ્રોસિટી પણ દાખલ થઈ. તો આ લડતના બદલાની અંદર બેઠી રહ્યો છું, પણ એ વાતનો મને સહેજ પણ અફસોસ નથી. બીકોઝ ઓફ એની સામે જે જમા પાસું મારું છે કે આજે હું દાવા સાથે કહી શકું અને જાહેરમાં બોલી શકું, આંકડાકીય માહિતી સાથે બોલી શકું કે મહિપતસિંહના આ બધા લડતના કારણે, મહિપતસિંહના આ બધા વિવાદોના કારણે, મહિપતસિંહનું આ ગાળ પણ કહેવાય કે જે બી કહેવાય એના લીધે આજે 250 કરોડ રૂપિયા દર મહિને વર્કરોને વધારે મળી રહ્યા છે. તો એની સામે કદાચ 8-10 કેસ કશું જ નથી. તડીપારના દિવસોમાં તમે ઉત્તર ગુજરાતના પ્રવાસ હતા અને દરમિયાન એક ડોક્ટરો સામે તમે મોરચો માંડી દીધો. એ શું આખી ઘટના હતી ને શું બન્યું?
એ ઘટના બી હું વિસ્તાર સમજાવીશ કે જ્યારે હું અંબાજીના પ્રવાસે જઈ રહ્યો હતો, રસ્તામાં એક અકસ્માત થયો હતો. અકસ્માતની અંદર જોયું હતું કે 15-20 મિનિટથી મેં બધા લોકોને પૂછ્યું કે 20 મિનિટથી અકસ્માત થયો છે, એ દર્દીને કોઈ એમ્બ્યુલન્સ લેવા નથી આવતી, એમ્બ્યુલન્સને ફોન કર્યો છે, આવે છે કરે છે. તો મારાથી ન જોવાતા એ દર્દીને મેં મારા કારની અંદર નાખીને હું એઝ સૂન એઝ પોસિબલ હું એક હોસ્પિટલે પહોંચું છું, ત્યાં એને લઈ જાઉં છું, ત્યાં એને એડમિટ કરવા માટે પ્રયત્ન કરું છું. ડૉક્ટર માનતો નથી, એને પૈસા મારા ખીચામાંથી આપીને મૂકું છું, છતાં પણ એડમિટ કરતો નથી. મહા મુસીબતે ઝઘડો કર્યા બાદ મહા મુસીબતે એને એડમિટ કરે છે, પણ ત્યાં ઇન બિટવીનની અંદર અડધો પોણો કલાક એને ટાઈમ બરબાદ કર્યો. એનું ઘણું બધું લોહી વહી જવાને કારણે એ દર્દીનું મૃત્યુ થઈ ગયું. ઉલટા એ સરકાર તરફથી એ ડૉક્ટર સામે પગલાં લેવાના બદલે મહિપતસિંહ પર ફરિયાદ દાખલ થઈ, જેની પણ કોર્ટની અંદર હું હવે ઈડનની અંદર પૂનમ ભરી રહ્યો છું. તો આ સિસ્ટમની ખામી કહેવાય કે જે બી કહેવાય કે આવા જો કિસ્સા બનશે તો કદાચ રોડ ઉપર કોઈ વ્યક્તિ મળતો હશે તો મહિપતસિંહ જેવા કોઈ વ્યક્તિ એને બચાવવા માટે નહીં જાય. એક તમારું નિવેદન છે જે અવારનવાર સાંભળવા મળી રહ્યું છે કે પત્રકારો વેચાયેલા છે, પત્રકારો કવર છાપ છે અને પત્રકારો પોતાનું કામ કરતા નથી. પણ ઘણા પત્રકારો એવું કહે છે કે મહિપતસિંહ તો અમારા મોટા ભાઈ છે. આ નિવેદન વિશે તમે શું કહેશો? હું જાહેરમાં બોલીશ કે પત્રકારો મહિપતસિંહને એવું કહે છે મહિપતસિંહ તોડ કરે છે, કંપનીઓ સામે તોડ કરે છે, મહિપતસિંહ નેતાઓ પાસેથી પૈસા લે છે, મહિપતસિંહ પોલીસવાળા પાસે પૈસા લે છે. આવું પત્રકારો ઘણા બધા બોલતા રહે છે, મેં સાંભળ્યું છે. પણ હું એમને કહું છું સામે આવો, તમે પત્રકાર છો, તમારી પાસે માઇક છે, તમારી પાસે કેમેરો છે, મારો દ્વાર હંમેશા ખુલ્લો છે, હંમેશા લાઈવ હોઉં છું, જિલ્લાની અંદર ખુલ્લેઆમ ફરું છું. કેમ નથી લેતા ઇન્ટરવ્યૂ મારો? મને તો આનંદ છે કે તમારા પત્રકાર લોકો મારો મહિપતસિંહનો ઇન્ટરવ્યૂ લેવા આવો, મહિપતસિંહ પૈસા લે છે. હું તો જાહેરમાં સ્વીકારું છું મહિપતસિંહ પૈસા લે છે, ખુલ્લેઆમ પૈસા લે છે, કરોડો રૂપિયા લે છે, લીધા છે, જાહેરમાં બોલું છું. પાછળ તમને જે બિલ્ડિંગ દેખાઈ રહ્યો છે 6 થી 7 કરોડ રૂપિયાના ખર્ચે મહિપતસિંહે પૈસા લઈને બનાવ્યું છે. અને પૈસા કોના લીધા છે? વર્કરોના લીધા છે. મહિપતસિંહ પૈસા લે છે. તમે બે જગ્યાએ પૈસા લઈ શકો. ચોક્કસ પત્રકાર મિત્રોને બી કહીશ કે તમે બે જગ્યાએ પૈસા લઈ શકો, કાં તો આ પક્ષે લઈ શકો, કાં તો આ પક્ષે લઈ શકો. બેમાંથી એક જગ્યાએ લેવા પડે. હું સામે પક્ષે નથી લેતો, વર્કરો સામે લઉં છું. મને આનંદ છે કે જેના માટે લડું છું એ લડતના બદલાની અંદર મારા વર્કરો મને ખુલ્લેઆમ, તમે રોજ અવારનવાર મારા ફેસબુક પોસ્ટ ઉપર જોતા હશો કે આ વર્કરોએ મને 2 લાખ રૂપિયા આપ્યા, આ વર્કરો 100 રૂપિયા ઉઘરાઈને મને લાખ રૂપિયા આપી ગયા. અને આજે પણ રોજ 100 રૂપિયા વર્કરો મને ખુલ્લેઆમ આપી રહ્યા છે પૈસા. તો મહિપતસિંહ જાહેરમાં પૈસા લે છે અને હંમેશા લેતા રહેશે. અને પૈસા ક્યાં વાપરે છે એ બી ખબર છે. હું તો કોઈ પત્રકાર મિત્રો, તમે બી પૈસા લેવાનું જાહેરમાં ચાલુ કરો. તમારા એ પૈસા લેવાના કારણે કદાચ લાખો કરોડો લોકોની જિંદગી બદલાશે. એટલે મહિપતસિંહ આવું કામ કરતા રહેવાના છે. પણ તમે બી કદાચ પૈસા બીજી જગ્યાએ લેવાના બદલે બીજી જગ્યાએ લો તો સારું રહેશે. હું બી તમને પૈસા આપીશ. કંપનીઓ સામે લડાઈ વખતે જિલ્લા કલેક્ટર કામ નથી કરતા, એક તમારો આક્ષેપ, અને કાયદાનું તેમને જ્ઞાન નથી. એ તમે તમારા કલેક્ટરની ડિગ્રી ચકાસવી છે. આવો એક તમે કલેક્ટરની સામે વાત મૂકી કે ભાઈ મને તમારી ડિગ્રી જોઈએ, તમે કામ નથી કરતા. આ શું એક તમારું સ્કેન્ડલ હતું પાછું નવું? એટલા માટે કે એક જિલ્લા કલેક્ટર છે, એ જિલ્લાનો રાજા છે, જિલ્લાનો વડો છે, અને બધી જ માહિતી એની પાસે હોય. બધા જ વિભાગો, બધા જ ખાતાઓની તપાસ એમને કરવાની હોય. અને જિલ્લાની અંદર જેટલા બી પ્રશાસનના વ્યક્તિઓ છે, અધિકારીઓ છે, એ બધા એમના અંડરમાં આવે. તો સ્વાભાવિક રીતે હું જેના માટે લડું છું એ બધા વિભાગો એમની અંદર આવતા હોય. તો આટલું બધું જાહેરમાં લાઈવ બતાવવા છતાં પણ એમની જો આંખો ના ખોલતી હોય તો મને ચોક્કસ ડાઉટ થાય કે આ વ્યક્તિ ખરેખર કલેક્ટર હશે. અને જો હશે તો એની ડિગ્રી જોવી જોઈએ. કારણ કે મને તે વખતે સાચે જ ડાઉટ લાગ્યો હતો કે આ વ્યક્તિ ખરેખર કલેક્ટર નહીં હોય. કારણ કે જો કલેક્ટર હોત તો એને બધી કાયદાની માહિતી હોય, બધું જે જિલ્લાની અંદર બની રહ્યું છે એમનું દેખાતું હોય, સંભળાતું હોય, લોકોને ખબર છે અને કલેક્ટરને ખબર નથી. ઉલટા મહિપતસિંહને તડીપાર કરવા માટેની દરખાસ્તો મંજૂર તરત કરી દે પછી એ કલેક્ટરની ડિગ્રી ચોક્કસ તપાસવી જોઈએ. હવે થોડી રાજકીય વાત કરીએ. વિધાનસભામાં તમે આ વખતે તો ચૂંટણી લડ્યા, પણ આના પહેલા તમે 2017માં ચૂંટણી લડ્યા હતા. એ કયા પક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને એ વખતનો અનુભવ કેવો હતો તમારો? 2017ની વાત કરું કે સરપંચના કાર્યકાળના 2-3 મહિના થયા હતા અને વિધાનસભાની ચૂંટણીનો ઢંઢેરો વાગ્યો હતો. અને મારા માટે એકદમ નવી વસ્તુ હતી. પણ મને બહુ જ, હું કહું છું જાહેરમાં હંમેશા બોલું છું, મારી વાતોની અંદર અવારનવાર તમને જોવા મળ્યું છે કે મહિપતસિંહ એક રાજકીય વ્યક્તિ છે. મહિપતસિંહ ફક્ત રાજકારણ કરે છે. મહિપતસિંહ ભવિષ્યમાં બી રાજકારણ જ કરવાના છે. એટલે મારી દરેક એક્ટિવિટી, મારા દરેક કામો રાજનીતિ તરીકે જોવા અને ખુલ્લેઆમ રાજનીતિ કરું છું. મારું એક ટેગલાઇન રહ્યું છે. તો વિધાનસભા 2017માં લડ્યું તો ફક્ત મને આનંદ છે કે તે વખતે બી મને 550 જેટલા વોટ મળ્યા હતા. લોકો હસતા હતા કે મહિપતસિંહ 550 વોટ મળ્યા, તમારી કારકિર્દી પૂરી થઈ ગઈ. પણ તે વખતે બી મેં કીધું હતું મહિપતસિંહ કમબેક, મહિપતસિંહ લડશે, મહિપતસિંહ 22માં બી લડશે, મહિપતસિંહ 22માં લડ્યા બી. અને તે વખતે હું જન વિકલ્પ એક શંકરસિંહ બાપુએ પક્ષમાં અમને કીધું કે મહિપતસિંહ એમાંથી લડો. આપણે લડ્યા હતા 550 વોટ. ત્યારબાદ 5 વર્ષ મારી એક્ટિવિટી. અને મને આનંદ છે કે માતરની અંદર આ વખતે જે વિધાનસભા લડ્યો તેની અંદર મને 18,000 જેટલા વોટ મળ્યા. સાથે ખંભાતમાં પણ અહીંયા બેઠા બેઠા લડ્યો, ત્યાં બી મને 10,000 વોટ મળ્યા. અને એ પણ 1 રૂપિયાનું દારૂ ચવાનું આપ્યા વગર, કોઈ લોભામણી લાલચો આપ્યા વગર, વટથી કે તમને જો મહિપતસિંહ ગમતા હોય તો જ વોટ આપજો, બાકી તમને જ્યાં ઈચ્છા થાય વોટ આપજો.
તો 30-40 હજાર લોકો આજે બી મહિપતસિંહને પસંદ કરવાવાળા છે, એ જગ જાહેર છે. 2022ની વિધાનસભા ચૂંટણી સૌ પ્રથમ તો મહિપતસિંહ કયા પક્ષમાંથી લડશે એ પ્રશ્ન ઊભો થયો. ચૂંટણી પહેલા ક્યારેક કેજરીવાલ સાથે તમારો ફોટો આવ્યો, તો ક્યારેક કોંગ્રેસના આગેવાનો સાથે. આમ આદમી પાર્ટીના તો બીજા રાજ્યના નેતાઓ અને કાર્યકર્તાઓ તમારા ત્યાં ધામા નાખી દીધેલા ચૂંટણી પહેલા. તો આ મેન્ડેટ આમ આદમી પાર્ટી પાસે જાહેર કરે છે, ભાઈ પાછો લે છે, બીજા કોઈ ના પછી આ બધી શું આખી ઘટના શું હતી, આ બધું શું રાજકારણ હતું? મહિપતસિંહે કોઈનો મેન્ડેટ કેમ ના લીધો? આ આખી ઘટનાક્રમ શું હતો? આમ આદમી પાર્ટીને એવું હતું કે મહિપતસિંહ લડશે અને મને પૂછ્યા વગર ટિકિટ ડિક્લેર બી કરીને આપણે સ્વીકારી બી લીધી. ચલો તમે ટિકિટ આપી રહ્યા છો તો લડવા મહિપતસિંહ લડવાના છે ફાઇનલ. અને એ જાહેરાત આપણે 2020 કરતી હતી કે મહિપતસિંહ 2022ની વિધાનસભા લડવાના છે. લડવાનું કશું નવું છે એટલે પબ્લિકને ઓલરેડી ખબર છે. દેન આમ આદમી પાર્ટીએ ટિકિટ આપ્યા પછી કેન્સલ કરી એટલે મને હજુ બી હું સમજતી પડે છું કે એવું કયું ષડયંત્ર કે કયા એવા રાજકીય ષડયંત્રો હેતુ ઘણા નેતાઓના મેલપણા કરીને મહિપતસિંહને હટાવવા આવે છે. પણ વિશેષ કંઈ મહિપતસિંહને કંઈ ફરક ના પડે. મહિપતસિંહ પહેલા બી લડવાના હતા, એમને તો મહિપતસિંહ સાથ થશે, મહિપતસિંહ સાથ ના થયા, મહિપતસિંહ લડ્યા અને હવે ગુમાવવાનું રહ્યું આમ આદમી પાર્ટીએ. કારણ કે આજે બી તમે જોઈ શકો છો કે ખેડા આણંદની અંદર આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ શું છે, એનું રિઝલ્ટ છે. ઘણા લોકો એમ કહે છે કે મહિપતસિંહ ચૌહાણને ભગવો ધારણ કરવો છે, પણ સાંસદશ્રીના સંબંધના કારણે તમને એમાં સેટ કંઈ ગોઠવાતું નથી. એ વાત કેટલી સાચી? મહિપતસિંહને ભગવો પહેરવો છે, મહિપતસિંહને કોંગ્રેસમાં જવું છું. હું તો કહું છું મારે રાજનીતિ જ કરવી છે ભાઈ, મને લઈ આવો. એકલો ભટકી રહ્યો છું, મને લઈ આવો. અને ના લેવાતો તો એકલો કરીશ, મને કોઈ ફરક નહીં પડે. હા, હાથ જોડીને ક્યારે તમારી પાસે નહીં આવું કે ભાઈ મને આપો. મહિપતસિંહની કાર્ય પદ્ધતિ એકદમ જુદી રહી છે કે મહિપતસિંહ તમારા સ્વીકારવાની તાકાત હોય તો જ લેજો. મહિપતસિંહ એની આગળવી પદ્ધતિથી, આગવી નીતિથી અને આગવી સ્ટાઇલથી રાજનીતિ કરશે. એટલે કદાચ રાજકીય પક્ષો માટે મહિપતસિંહને સ્વીકારવો ખૂબ જ અઘરો છે. અને રહી વાત દેવુસિંહ સાહેબની, તો ભારતીય જનતા પાર્ટી કોઈ દેવુસિંહ સાહેબની કોઈ પોતાની વ્યક્તિગત કંપની નથી કે વ્યક્તિગત પેઢી નથી કે એ રોકી શકે. અને રહી વાત ભારતીય જનતા પાર્ટીની કે કોંગ્રેસની, મહિપતસિંહ ઓલવેઝ ખુલ્લા મનના રાજા છે. એટલે કદાચ કોઈ રાજકીય પાર્ટી માટે મહિપતસિંહને ઉપયોગ કરવો કે એને એની સિસ્ટમથી કામ કરાવવું એમના માટે અઘરું છે. એટલે કદાચ ક્યારે લેશે બી નહીં. પણ મહિપતસિંહ આ જ પેટર્નથી કામ કરવાના છે. મહિપતસિંહ ખુલ્લા છે, પણ મહિપતસિંહની પેટર્નથી કામ કરવાની તમારી તૈયાર હોય તો મહિપતસિંહને લઈ જવું. તમે કહો છો કે દેવુસિંહ ચૌહાણની કોઈ કંપની નથી, પણ દેવુસિંહ ચૌહાણ ત્યાં આગળ છે કેબિનેટ મિનિસ્ટર સુધી પહોંચ્યા છે, તો તમને નડતર તો બન્યા હશે ને? તમારે ભાજપનો ભગવો ક્યારેક મનમાં વિચાર બી આવ્યો હોય ક્યારેક કે ભાઈ મારે ભાજપનો ભગવો પહેરીને કદાચ જીતી જવું છે ધારાસભામાં, તો કદાચ ત્યાં કોઈ અડચણ એમની આવી હોય? જો ચોક્કસ હું કહીશ કે દેવુસિંહ સાહેબ જે જીત્યા છે એ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી જીત્યા છે. માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિશ્વાસ હતો કે એમને 2 વખત વિધાનસભા લડીને ધ્યાન સાંસદ બનાવીને અત્યારે મંત્રી બી છે, તો કદાચ એ કેપેબલ છે અને જીત્યા છે ત્યારે પબ્લિકે એમને વોટ આપેલ. પણ અત્યારે જે વિરોધનો જે વંટોળ દેખાય છે કે મહિપતસિંહ એના વિરોધી છે. મહિપતસિંહ એમની સાથે કામ કરવા માંગે છે. મહિપતસિંહ એઝ અ સાંસદ તરીકે એમના લોકસભાની અંદર જે વિસ્તારમાં જે બી પ્રશ્નો છે એ સોલ્વ કરવા માંગે છે. એ કદાચ સોલ્વ નહીં કરે તો મહિપતસિંહ એમને ફક્ત યાદ કરાશે. એટલે આ વસ્તુ કાયમી રહેવાની. કદાચ આજે દેવુસિંહ છે, આવતીકાલે કદાચ બીજો કોઈ બી સાંસદ હોય તો બી મહિપતસિંહની જંગ રહેશે. કદાચ મહિપતસિંહ બી સાંસદ હોય, હા સપનું આપણું બી છે. હું તો જાહેરમાં બોલું છું કે મહિપતસિંહને નેતા બનવું છે, મહિપતસિંહને પીએમ બનવું છે, મહિપતસિંહને સીએમ બનવું છે. જેટલા બી જે ઊંચા પદમાં હોય એ મહિપતસિંહની ઈચ્છા છે. અને મેં ખોટું શું છે, એક જાગૃત નાગરિક છું, ભણેલો ગણેલો છું, રાજનીતિ સારી રીતે આવડે છે, કામની રાજનીતિ આવડે છે, લોકો માટે લડું છું, લોકોના પ્રશ્નને વાચા આપું છું, લોકોના પ્રશ્નના સોલ્યુશન બી આપું છું અને કેવી રીતે કામ થાય એ મને સારી રીતે આવડે છે. તો હું માગણી કરું છું, એમાં ખોટું ક્યાં છે? લોકશાહી દેશ છે, દરેકનો અધિકાર છે. લોકો બી સપના જુએ, જેમ મહિપતસિંહ સપનું જુએ છે એમ બીજા બી સપના જુએ. આવા મેદાનમાં લડો, કામ કરતા રહો. કદાચ તમારા લડવાથી પબ્લિકને ફાયદો થવાનો છે. તમારા ખૂબ ફોલોવર્સ છે, તમે જ્યાં જાઓ છો ત્યાં આગળ તમારી આજુબાજુ ઘણા લોકો બધા ભેગા થઈ જાય છે. તમે માત્ર અને ખંભાતથી ચૂંટણી લડ્યા, બરાબર? તમારી રણનીતિ શું હતી અને તમને તમારું ફાવતું પરિણામ ના મળ્યું એની પાછળના પરિબળો કયા હોય છે? મારું ફાવતું પરિણામ ના મળ્યું તો ના કહી શકો. ફાવતું પરિણામ મળ્યું છે બીકોઝ ઓફ એક 500 વોટ 2017ની અંદર અને ધ્યાન 5 વર્ષ પછી 18,000 જેટલા વોટ. અને એ બી દરેક મારા પ્રવચનની અંદર તમે સાંભળ્યું હશે કે તમારે જો મહિપતસિંહ જેવો લીડર જોતો હોય તો જ વોટ આપજો, બાકી તમને દારૂ ચવાણું આપવાવાળો બીજો કોઈ ગમતો હોય તો એને આપજો. તો બી આટલા ખુલ્લા મનથી બોલવાવાળા વ્યક્તિને બી 18,000 લોકો પસંદ કરે છે. આજે તમે સમજો છો ગુજરાતની અંદર આ 156નું વાવાઝોડું કહેવાય કે નરેન્દ્ર મોદી સાહેબની લહેર કહેવાય. આટલા બધા વોટરો બધા બીજેપીના હોવા છતાં બી 18,000 પબ્લિક સમગ્ર વિસ્તારની લગભગ 100 જેટલા ગામડામાંથી દરેક ગામમાંથી 100-200 વોટ મળ્યા છે તો બી તમને પસંદ કરે છે. મારા માટે બહુ મોટી વસ્તુ છે. અને કદાચ આ જે 500ના જે 18 થયા છે તો 18ના 1,80,000 થતા વાર નહીં લાગે. પરિણામ આજે ને તો કાલે મળશે. હું હંમેશા લડતો રહીશ. હા, તો એવું થયું કે માતરમાં તમે કોંગ્રેસને લડવા આવ્યા છો. 2017માં પેલા આપણા મિત્ર સંજય પટેલ થોડા વોટથી આવ્યા હતા, ત્યારે તમને કેટલા વોટ ખેંચી ગયા હતા. 2022માં એવી સ્થિતિ થઈ કે જેટલા વોટ તમે કાઢ્યા છે
કેટલા જ વોટથી પેલા એમનો વિજય થયો છે. તો આ તો તમે કોંગ્રેસે ખાલી નડતર થઈ રહ્યા છો. સાચી વાત છે. લોકો એવું બોલી રહ્યા છે કે મહિપતસિંહે મતલબ કોંગ્રેસને હરાવવા માટે ભાજપ તરફી કામ કર્યું. તો સમગ્ર એ તમામ એ પ્રેક્ષકોને હું કહીશ કે થોડું ધ્યાન માતરથી થોડું લઈ જઈને તમે ખંભાતમાં લઈ જાઓ. ખંભાતમાં 1990 થી ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ રહ્યું છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાય છે. પણ આ વખતે એ જ સીટ ઉપર મહિપતસિંહના લીધે 3500 વોટથી ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હારી ગયો છે. તો એના માટે બી થોડું બોલો કે તમે મહિપતસિંહને કોંગ્રેસને સપોર્ટ કર્યો છે. તો મહિપતસિંહ કોઈને હરાવવા કે જીતાડવા નહીં. મહિપતસિંહ એમની કામની રાજનીતિ કરવા માટે આવ્યા છે. કોણ જીતે છે કોણ હારે છે મહિપતસિંહને લેવાના નથી. મહિપતસિંહ ઓલવેઝ લડતો રહ્યો છે, લડતો રહેશે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની કામગીરી કેવી રીતે જોવો છો અને તમારો એમના વિશેનો અભિપ્રાય જણાવો. ચોક્કસ કહીશ કે 182 ધારાસભ્યો છે. 182 ધારાસભ્યો હું નથી કહેતો ચલો અભણ છે, બધા ભણેલા હશે, બહુ બધા વેલ ક્વોલિફાય હશે, વેલ એજ્યુકેટેડ હશે, વેલ નોલેજેબલ હશે. પણ એમાંથી સક્ષમ વ્યક્તિઓ શું એ સીએમ માટેની દાવેદારી ના કરી શકે? જેમ હું ખુલ્લેઆમ હું એક નાગરિક છું, કશું નથી છતાં બી બોલી રહ્યો છું કે ભાઈ મારે સીએમ બનવું છે, મારે પીએમ બનવું છે. તો 182 માંથી કોઈ એવા નેતાઓ નથી જે બોલી શકે મારે સીએમ બનવું છે, મને જવાબદારી આપો. હું એક સારા એક સીએમ તરીકે કામગીરી કરીશ, લોકોના પ્રશ્નને વાચા આપીશ, ફાસ્ટલી કામ કરીશ. લોકોની પ્રશ્નની સમસ્યાઓ અત્યારે તમે જુઓ જ્યાં ને ત્યાં તમને આંદોલન દેખાય છે, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે, ખુલ્લેઆમ દાદાગીરી છે, ખુલ્લેઆમ લૂંટ છે, બધું જ ખુલ્લેઆમ. છતાં સરકાર ફક્ત એવું બોલે છે કે કોઈને છોડવામાં નહીં આવે, પકડશે ત્યારે છોડશે. તો ભૂપેન્દ્રભાઈ સાહેબને મારે મતલબ એટલો મોટો નથી કે એમને હું કહી શકું કે તમારી કામ કાર્ય પદ્ધતિ સારી છે કે ખરાબ, પણ ચોક્કસ એક સીએમ જે કદાવર ને એક તાકાતવરને જે મતલબ આમ ઇમ્પ્રેશન પડે કે ભાઈ આ સીએમ છે, એ ફિલિંગ હજુ સુધી મને નથી આવી. તમને કોણ લાગે છે કોણ હોવું જોઈએ સીએમ? આવે જેટલા બી લોકો કહે છે, હું તો કહું છું હું હોવું જોઈએ, મહિપતસિંહ ચૌહાણ હોવો જોઈએ. આપો એકાદ દિવસ, એના માટે લડી રહ્યો છું. આજે ને ભલે 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ મહિપતસિંહને સીએમ બનવું, અને સીએમ શું કરી શકે, શું સીએમ ની તાકાત છે, અને એક સીએમ કેવો હોય, એકાદ દિવસ આપે તો આપણે બતાવીએ કે એક સીએમ શું કરી છે. કોંગ્રેસે પોતાનું પ્રદેશનું નેતૃત્વ બદલી નાખ્યું. જગદીશ ઠાકોરને હટાવ્યા અને લાવે શક્તિસિંહ ગોહિલને. શું કોઈ પરિવર્તન થશે કોંગ્રેસમાં? કોંગ્રેસ પાર્ટી હું હંમેશા બોલતો રહ્યો છું કે એ 2-4 નેતાઓ જે છે એની આસપાસ જ ભટકતી પાર્ટી રહી છે. ક્યારેક આ નેતા, ક્યારેક આ નેતા, વળી પાછો આ નેતા. એ 4-5 નેતાઓની બહાર ક્યારે કોંગ્રેસ પાર્ટી ગઈ નથી અને કદાચ મે બી જશે બી નહીં. આ જેટલા બી નેતાઓના તમે નામ સાંભળી રહ્યા છો, તમે બધા ઓળખો જ છો, અને પહેલા બી હતા અને આજે જે પેલા જે છે આજે છે એ પેલા ગઈકાલે હતા, એ જ ફરતા રહ્યા છે. આનાથી કઈ મોટો બદલાવ નહીં આવે, પણ બદલાવ ત્યારે આવશે જ્યારે યુથ લોકોને એ લોકો આકર્ષશે, યુથ માટે કામ કરશે, યુથ માટે લડશે. આજે જે મુદ્દા માટે હું લડી રહ્યો છું, કદાચ એ બધા મુદ્દાએ લડવાની કોંગ્રેસને જરૂર હતી, પણ એમનું નેતૃત્વ સાવ વિખડાયેલું, તૂટેલું ફૂટેલું, અને બીજા બધા મુદ્દામાં ન પડવું અને ફક્ત કામ પૂરતી રાજનીતિ કરવી એવું છે. એટલે આનાથી કઈ વધારે કઈ ફરક પડે છે એવું મને નથી લાગતું. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર મહિપતસિંહ ચૌહાણના લિસ્ટમાં કેમ ભાજપ તરફ ના વળ્યા, અને યુવા તરીકે ભાજપમાંથી એક વિધાનસભા પૂરતા મર્યાદિત ના? મહિપતસિંહ અને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એ એમના વિસ્તારના કે એમના સમાજના નેતાની માટે કામગીરી કરે છે. હાર્દિક પટેલ પણ એક સમાજ માટે કે પાટીદાર માટે કામ કરતા રહ્યા છે, પણ મહિપતસિંહ સર્વ સમાજના નેતા છે. બીજી વસ્તુ રહી ધારાસભ્ય પદની કે પાર્ટીની, તો મહિપતસિંહ ચોક્કસ, હું એવું નથી કહેતો કે મહિપતસિંહ કોઈ પાર્ટી માટે નથી બન્યા, મહિપતસિંહ પાર્ટી માટે બન્યા છે, પણ મહિપતસિંહ એમના વિચારો સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કર્યો, અને આજે કદાચ સંઘર્ષ કરી રહ્યો છું. પરિણામ ભલે 5 વર્ષ લાગે, 10 વર્ષ લાગે, ના બી મળે, પણ જીવીશ ત્યાં સુધી સંઘર્ષ રહેશે. અને પોતાના એથિક્સ સાથે કોમ્પ્રોમાઇઝ કરીને, પોતાના વિચારો સાથે કોમ્પ્રોમાઇઝ કરીને, આજે જુદું બોલવું અને કાલે જુદું બોલીને બીજી પાર્ટીમાં જોડાઈને કે ભાઈ મારા વિચારો મારીને મારે, એવી રીતે નેતા નથી બનવું. દેવસિંહ ચૌહાણ સાથે તમે મંચ ઉપર હોવ અને એમને એક પ્રશ્ન કરવાનો મોકો મળે તો એ પ્રશ્ન કયો કરશો? હું એક જ પ્રશ્ન કરીશ કે તમે સાહેબ સાંસદ છો, અને તમારા સાંસદની અંદર, તમારા વિસ્તારની અંદર એક પણ સમસ્યા પેન્ડિંગ હોય અને તમને ઊંઘ આવે, એ સારી વસ્તુ લાગે, તો તમને ઊંઘ આવે છે? હું આ ચોક્કસ સવાલ પૂછીશ. 2024માં લોકસભા ચૂંટણી આવે છે. દેશના રાજકારણ અંગે તમારો શું મત છે, અને ખેડા લોકસભાને કઈ રીતે જુઓ છો? ખેડા લોકસભા હંમેશાથી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ અત્યારે છેલ્લા 2 ટર્મથી જે તમે જોઈ રહ્યા છો છે જ. અને જેટલી બી વિધાનસભાની વાત કરો તો બધી 6 વિધાનસભા અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને એવું છે કે બધા વોટર્સ અમને વોટ આપી રહ્યા છે. પરિસ્થિતિ જમીન પર કંઈક જુદી છે. આટલો બધો વિરોધ વંટોળ હોવા છતાં બી પરિણામ ખબર નહીં ભારતીય જનતા પાર્ટીને મળે છે. મતલબ દેટ મીન્સ પબ્લિક ભલે વિરોધ કરીને બી વોટ ભાજપને આપી દે છે એવું કદાચ કહી શકાય, પણ ચોક્કસ કંઈક કામની રાજનીતિની વાતો અને કામની રાજનીતિ પર આ વખતે લોકસભા લડાશે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે લોકો જાગૃત થયા છે, લોકો બોલતા થયા છે. પહેલા લોકો મૂંગા મોઢે સહન કરતા હતા, પણ હવે લોકો અવાજ ઉઠાવતા થયા છે. એટલે કદાચ આની અસર લોકસભાની અંદર તમને જોવા મળશે. રાહુલ ગાંધી વિશે તમારો શું મત છે? નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકશે કે નહીં? રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી એ આખું એક કેન્દ્રનું એક એવું રાજકારણ છે
જેને કદાચ આપણે ફક્ત વિચારી શકીએ, આપણી વાતો કરી શકીએ, પણ જમીની લેવલની અંદર શું પરિસ્થિતિ છે આપણે સારી રીતે જાણીએ છીએ. તો ખાલી રાહુલ ગાંધી જો પોતાને પીએમ બનવા માંગતા હોય તો એ એકલા હાથે, જેમ મહિપતસિંહ કે ભાઈ સીએમ પીએમ બનવું છે તો એકલા હાથે નહીં કરી શકે. એના માટે ટીમ જોઈશે, એના માટે એવા સહાયક લોકો જોઈશે. એવી રીતે આખી પાર્ટીના જે તમામ કાર્યકર્તાઓ, તમામ નેતાઓને સાથે રાખીને ચાલવું પડશે. તો કદાચ જો રાહુલ ગાંધી એની અંદર સફળ થઈ શકે છે, એ બી એમના તમામ જેટલા બી નેતાઓ છે, જે વેચાયેલા નેતાઓ છે, એમને હટાવીને સારા નેતાઓને, સારા યુવાનોને તક આપીને કદાચ લડે છે તો કદાચ પરિણામ એમને મળી બી શકે. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા કંપનીની લડત દરમિયાન તમારી ઉપર એક એટ્રોસિટીની કલમ ઉમેરવામાં આવી. શું તમે ખરેખર કોઈ જાતિવાચક શબ્દોનો ઉપયોગ કર્યો હતો? મહિપતસિંહનું કામ બધાને ખબર છે. મહિપતસિંહની કારની અંદર સીસીટીવી કેમેરો નાખેલો છે વિથ ઓડિયો રેકોર્ડિંગ. અને એ જે વ્યક્તિએ આપણા પર એટ્રોસિટીનો કેસ કર્યો હતો એની સાથે થયેલો સંવાદ, ત્યાં ગયો અને ત્યાંથી નીકળ્યો ત્યાં સુધીનો સંવાદ આખો રેકોર્ડ છે, જે લાઈવ ફેસબુકની અંદર છે. લગભગ 2.3 મિલિયન એટલે કે 23 લાખ લોકોએ જોયેલો છે. એની અંદર એક પણ એવો શબ્દ જાતિવાચક લાગે એવું છે નહીં, છતાં પણ એકદમ ખોટી રીતે ખોટો એટ્રોસિટી કેસ કરીને મહિપતસિંહને ફક્ત ચૂંટણી સુધી દૂર રાખવા માટેનો પ્રયત્ન હતો, જેની અંદર એ લોકો નિષ્ફળ રહ્યા. અને કોર્ટે પણ કબૂલ્યું. કોર્ટે એની અંદર લખ્યું, જ્યારે મને આગોતરા જામીન આપે, તમને ખબર છે કે એટ્રોસિટીની અંદર આગોતરા જામીન મળવા નહીવત હોય છે, પણ છતાં બી કોર્ટે આગોતરા જામીન આપ્યા અને કબૂલ્યું કે આ એકદમ ખોટી રીતે કરેલો કેસ છે. મહિપતસિંહ ચૌહાણ જાતિવાદમાં નથી માનતા, તો પછી ઉત્તર ગુજરાતમાં વડુમાં એક મહાશસ્ત્ર પૂજનનો કાર્યક્રમ હતો. કોંગ્રેસના નેતાઓ ત્યાં હાજર હતા. આ સમયે માત્ર એક સમાજને લઈને હુંકાર થાય છે, અને એ સમાજ તમારો સમાજ છે. બીજું એક કંપનીના વિવાદ દરમિયાન પણ તમે લગભગ સ્વીટકો કંપની, એ કંપનીના વિવાદ દરમિયાન કંપનીના માલિકનો છોકરો તમારે સામે આવી જાય, એ સમયે તમે એને એમ કહો છો કે હું પણ દરબાર છું આવી ગયા. તો આ તો જાતિનો જ એક તમારો બહાર આવી ગયો. શું ખોટું છે? મેં કીધું હું પણ દરબાર છું, ખોટું શું છે? સર્વ સમાજ માટે કામ કરું છું, મારી બોલી છે કે હું દરબાર છું, એમાં ખોટું વોટ ઇઝ રોંગ? એની સાથે હું હંમેશા છું, જ્યારે સમાજની વાત આવશે, સમાજ માટે કામ કરવું રહ્યું, એનો મતલબ એ નથી ફક્ત એ સમાજ પૂરતું સીમિત. મહિપતસિંહ ક્યારે કોઈ એક સમાજ પૂરતા સીમિત નથી રહ્યા. આજે બી તમે જોઈ રહ્યા છો મારા સંકુલની અંદર 500 બાળકોની અંદર તમામ સમાજ, તમામ જાતિ, તમામ ધર્મના બાળકો ભણી રહ્યા છે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર. તો ચોક્કસ જ્યારે જાહેર મંચની વાત આવે છે, સમાજની વાત આવે છે, ત્યારે ચોક્કસ બોલું છું કે હા હું દરબાર છું. વોટ ઇઝ રોંગ? આપણે આ સંકુલની જ વાત કરીએ તો આ સંકુલનો તમને વિચાર કેવી રીતે આવ્યો? અને આજે તમે કહો છો 500 બાળકોને તમે સાચવો છો, તો આ બધું મેનેજમેન્ટ કરો છો કેવી રીતે? ખૂબ જ અઘરું છે કામ. પણ જ્યારે શરૂઆત કરી હતી એક નાનકડા વિચારથી કે ભાઈ આપણે 20, 25, 50 છોકરા રાખીને આપણે કામ કરશું, પણ જેમ જેમ પરિસ્થિતિ જતી ગઈ, છોકરાઓ આવતા ગયા, એવા વાલીઓ મળતા ગયા, એવા ગામની અંદર રૂબરૂ મુલાકાત લીધી તો જોયું કે ખૂબ જ ગરીબી છે, કોઈના મા નથી, કોઈના બાપ નથી, કોઈના બાપ છે જ નહીં, રોડ ઉપર રખડી રહ્યા છે, ભટકી રહ્યા છે. એમ કરીને આજે સંખ્યા વધીને 500 થઈ. તો અઘરો છે. પણ મારા જેમ કહ્યું એમ કે મહિપતસિંહ પૈસા લે છે, મહિપતસિંહ જાહેરમાં પૈસા લે છે. એ પૈસા મહિપતસિંહ એમાં વાપરે છે. એ જાહેરમાં પૈસા કોના માટે લે છે? જેના માટે લડે છે. આજે બી મારા લાખોની સંખ્યાની અંદર મારા જે ફોલોવર મિત્રો છે, મારા ફેસબુક ચાહકો છે, એ આજે બી મને મહિનાની અંદર એક વાર કે 2 વાર 100 રૂપિયા આપે છે. અને મહિને 15 લાખનો ખર્ચ છે. એ મહિપતસિંહ સરળતાથી 15 લાખની જગ્યાએ 5 લાખ વધે છે અને ઉલટા સંકુલની અંદર નવા ડેવલપમેન્ટની અંદર વાપરી રહ્યો છું. તો પૈસાનો ઘટાડો સેટ પણ આવતો નથી, બીકોઝ ઓફ જેના માટે લડું છું એ મારા કામની કદર કરીને 100-200 રૂપિયા મને આપે છે. શાળા કોલેજ પૂરી થઈ જાય પછી એમને ફ્યુચર પ્લાનિંગ શું છે? નોકરીઓ તો આપણા રાજ્યમાં, દેશમાં એમને પણ નથી, તો એમના ફ્યુચર પ્લાનનું આપણે શું વિચાર્યું? ચોક્કસ હું વાત કરીશ કે જેટલા બી મારી પાસે બાળકો છે, આપણે સ્કિલ બેઝ કામ કરીએ છીએ. આપણે ઠીક છે, એમને કોલેજ કરે છે, કોઈ 12માં છે, કોઈ 11માં છે, કોઈ આર્ટ્સમાં છે, કોઈ કોમર્સમાં છે, પણ મારો હંમેશા એક પ્રયત્ન રહ્યો છે જે સવારે ઉઠીને હું 1 કલાક એમના માટે કામ કરું છું, ફાળવું છું. એ એમનામાં જે સ્કિલ રહેલી છે એ બહાર લાવીને એમને એ પ્લેટફોર્મ સુધી પહોંચાડવા માટે મદદ કરું છું. તો કોઈ નોકરી કરશે, કોઈ બિઝનેસ કરશે, કોઈ ધંધો કરશે, કોઈ પોલિટિક્સમાં આવશે, બધી જ ફિલ્ડો ખાલી છે. ભલે આજે કહીએ કે બેરોજગારી છે, પણ મોટા ભાગની બધી જ ફિલ્ડો ખાલી છે. જે બેસ્ટ આપણે કહી શકીએ, બેસ્ટ કલેક્ટર કોણ, બેસ્ટ પીએસઆઈ કોણ, બેસ્ટ કોન્સ્ટેબલ કોણ, બેસ્ટ સરપંચ કોણ, બેસ્ટ ધારાસભ્ય કોણ, બેસ્ટ શોપકીપર કોણ, બેસ્ટ લારીવાળો કોણ, બેસ્ટ બાર્બર કોણ, બધી જગ્યાએ જગ્યા ખાલી છે. એ બધી જગ્યાએ મારા બાળકો પૂછે. તમે ઘણી બધી જગ્યાએ ફર્યા, ગુજરાતના અલગ અલગ ભાગોમાંથી અહીંયા આગળ બાળકોને લઈને આવ્યા. ઘણી મુમેન્ટ એવી હશે કે જેમાં તમને ખુદને એમ થયું હશે કે આટલી ખરાબ પરિસ્થિતિ, એવી એક પરિસ્થિતિને તમે અહીંયા આગળ યાદ કરીને અમારા દર્શકોને તમને જણાવો. ચોક્કસ કહીશ કે મારી પાસે અત્યારે 71 બાળકો, 71 બાળકો એવા છે જેમના માતા અને પિતા બંને નથી. એમાંથી 1-2 કિસ્સા હું ચોક્કસ શેર કરીશ કે ભરૂચથી જે બાળક લઈને આવ્યો એની અંદર એના જે છોકરાના મમ્મી તો મરી ગયા છે, એની દાદી જે 74-75 વર્ષની છે, જે ચલાતું નથી, ચાલીને જાય છે, એ ખેતરમાં કામ કરીને 2 બાળકોને પાળવે છે. અને તમે સમજી શકો છો એક નાના ઝૂંપડાની અંદર ઢાંકેલો બી નહીં, પ્લાસ્ટિક નાખીને એ બાળકોને ઉછેર કરતી
એ બાળકો જ્યારે આજે સારા જગ્યાએ રહી રહ્યા છે, સારું જમી રહ્યા છે, ત્યારે મને આનંદ છે કે યાર જીવનની અંદર કદાચ આ એક મારું સારું કામ બની શકે. 71 બાળકોમાંથી ઘણા લોકોની એવી પરિસ્થિતિ છે અને જોઈને કદાચ રડવું આવી જાય, પણ લોકોએ જવાબદારી લેવી પડશે. મહીપતસિંહ એકલા નહીં, દરેક વિસ્તારની અંદર લોકો આગળ આવે. આટલું મોટું ના કરી શકો, નાના પાયે કોઈ એક બાળક માટે પણ મદદ કરશો તો લાખોની સંખ્યાની અંદર કદાચ આવા રખડતા બાળકોની જિંદગી બદલાશે. 182 ધારાસભ્યો, લગભગ આપણા 24 સાંસદો, એ કોઈ આ સંકુલ બનાવવા તરફ અથવા તો 5 બાળકોને રાખવા માટે પણ સક્ષમ નથી. એની સામે મહીપતસિંહ 500 બાળકોને પાલવી રહ્યા છે. મહીપતસિંહમાં એવું તો કયું જૂનું છે કે જે એમાંથી આ એક સંકુલ ઊભું કરી દીધું અને 500 બાળકોને સાચવી રહ્યા છે, અને આની માટે ધારાસભ્યોને શું મેસેજ આપશો? 182 ધારાસભ્યોને કંઈક મેસેજ આપશો? ચોક્કસ કહીશ કે આ કામ એક મહીપતસિંહનું નહીં પણ દરેક ધારાસભ્યનું છે, દરેક સાંસદનું છે. આજે બી કદાચ મારો આ વિચાર, મારી આ વાત જો કદાચ આપણા માધ્યમથી 182 ધારાસભ્ય સાંભળતા હોય, 26 સાંસદો સાંભળતા હોય તો 100% 182 નવા સંકુલ બની શકે, 26 બીજા સંકુલો બની શકે. આમ મળીને 215 નવા સંકુલો રાતોરાત બની શકે છે. એટલા એ લોકો સક્ષમ છે. દાવા સાથે કહી શકું કે 182 ધારાસભ્યો 90% 90% લોકો કરોડપતિ હશે, જે જગ જાહેર છે. મહીપતસિંહ એક સામાન્ય ગામનો વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ જો આ કરી શકતો તો તમે કેમ ના કરી શકો? અને એવું નથી કહેતો કે હું કરું છું એટલે તમે કરો, પણ ભગવાને તમને ઘણું આપ્યું છે. ભગવાને તમને પદ આપ્યું છે, તમને પ્રતિષ્ઠા આપી છે, તમારી પાસે પાવર છે, તમારી પાસે સિસ્ટમ છે, તમારી પાસે સરકાર છે, તો શા માટે ના કરી શકો? નાનું કરો. એક ગામડાની અંદર તમે એક નાનો ઓરડો બનાવીને પણ 10-15 બાળકો માટે પણ વ્યવસ્થા કરશો તો બી સાહેબ ઘણા આશીર્વાદ છે. અને એવું આ ઈર્ષાનો પ્રશ્ન નથી કે મહીપતસિંહ કરે છે એટલા માટે કહું છું. હું આશા રાખું છું કે મારી આ જે કામગીરી લોકો જુએ અને એમના વિસ્તારની અંદર 2-5 બાળકો માટે પણ કરે તો કદાચ મારો આ પ્રયત્ન સફળ થઈ જશે. અને જૂનું તો છે, એક સપનું છે કે સમગ્ર ભારતની અંદર એક પણ અનાથ બાળક રોડ ઉપર રખડતો ના પડે. મહીપતસિંહ માટે જવાબદારી લેવા માટે કામ કરી રહ્યા છે. ધારાસભ્યોની વાત નીકળે એટલે ખાલી પૂછવું છે, 182 ધારાસભ્યોમાંથી તમને કયા સારા અને સક્ષમ ધારાસભ્ય લાગે? એક પણ ધારાસભ્ય મને સારો અને સક્ષમ નથી. એક પણ સિંગલ, નો વન. 182 નથી. તમે બાળકોને જ્ઞાન તો આપી જ રહ્યા છો, બરાબર? તો શું તમે એવું નક્કી રાખ્યું કે હું એકલો જ જ્ઞાન આપીશ કે અલગ અલગ વિષયોના નિષ્ણાતોને બોલાવીને દરેક વિષયનું બાળકોને જ્ઞાન આપવું? ચોક્કસ. તમારો શું વિચાર? 100% હું તો મારો પ્રયત્ન કરું છું, પણ અને એ વાતની સાથે આનંદની લાગણી અનુભવું છું કે મારા સંકુલની અંદર ઘણા બધા વિઝિટરો આવે છે, ઘણા મુલાકાતીઓ આવે છે, જે 1-1 કલાક, અડધો કલાક લેક્ચર લે છે, એમના વિષયના માહિતી આપે છે. ઘણા બધા મામલતદારશ્રી બી આગળ આવી ગયા છે, જે એમના વિષયનું સમજાવે છે. કલેક્ટર સાહેબ બી મારા સંકુલની મુલાકાત લીધી, સંવાદ કર્યો છે. તો ચોક્કસ હું એકલો નહીં, પણ જેટલા બી નિષ્ણાતો છે, જે વિભાગોના, જે ફિલ્ડના વ્યક્તિઓ છે, એમને જાહેર મનથી અત્યારે આપના માધ્યમથી આવકારું છું કે તમે આવો, તમારા બાળકો સાથે મળો, બાળકોને થોડું જ્ઞાન આપો, કારણ કે જ્ઞાનથી જ આપલેથી જ બાળકો થોડા સક્ષમ બનશે. અને મહીપતસિંહ એકલો જ શા માટે? દરેકનું સંકુલ છે, મહીપતસિંહનું સંકુલ નથી. આ દરેક વ્યક્તિનું સંકુલ છે. જેને બી 1 રૂપિયો આપ્યો છે, 1 રૂપિયો નથી બી આપ્યો, ખાલી પ્રાર્થના બી કરી છે, એનું બી સંકુલ છે. તો દરેક માટે દરવાજા ખુલ્લા છે. મારા બાળકો સાથે સંવાદ કરજો અને એમને તમારા પાસે જે બી આવડત છે એ આપજો. મૂળ મુદ્દા પર ફરી આવી જાય. એક મૂળ મુદ્દો છે આપણો કે તમે હમણાં થોડા દિવસ પહેલા એક ખાતમુહૂર્ત કરી નાખ્યું. એક કોલેજ બનાવી છે, એક શાળા બનાવી છે અને એક હોસ્ટેલ બનાવી છે. જગ્યા લઈ લીધી, ખાતમુહૂર્ત થઈ ગયું. કેટલા સમયમાં આ બનાવવાનું આયોજન છે? 5 સ્ટાર સુવિધાઓની તમે અંદર ઉલ્લેખ કર્યો છે કે 5 સ્ટાર સુવિધાઓ અપાશે. તો એક હોસ્ટેલ ચલાવવું, એક સંકુલ ચલાવવું અને એની સામે શાળા કોલેજ ચલાવવું, આમાં ફેર છે. તમે આ બધી વસ્તુ કઈ રીતે પહોંચી વળશો? આ સવાલ ઘણા લોકોના મનની અંદર તો કે આ પોસિબલ છે. હું અત્યારે એ આંકડો બી કહી દઉં કે એ હાઈસ્કૂલ, એ કોલેજ અને એ સંકુલ તૈયાર થયા બાદ દર મહિનાનો ખર્ચો 55 થી 60 લાખ રૂપિયા થવાનો છે. બહુ મોટો આંકડો છે. કદાચ કોઈ ધારાસભ્ય બી ના વિચારી શકે, કોઈ સાંસદ બી ના વિચારી શકે, ઇવન સીએમ બી ના વિચારી શકે કે પોતાના આવડતથી કે પોતાની આગવી સ્ટાઇલથી એ 55-60 લાખ રૂપિયા દર મહિને મેનેજ કરી શકે, પણ મેનેજ કરી શકે. જ્યારે તમારી સાથે લાખોની સંખ્યાની અંદર જોડાયેલા વ્યક્તિઓ હોય, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ, એક લારીવાળો બી વ્યક્તિ તમને 10 રૂપિયાનું ડોનેશન આપતો હોય તો તમે આ સપના જોઈ શકો છો. આ લાયક આ યુવાનોએ, મારા જે ચાહક મિત્રોએ મને બનાવ્યો છે કે આજે હું જે પહેલાં હું લાખ રૂપિયા કમાઈને બી મતલબ નહોતો પહોંચી વળતો, આજે 15 લાખ રૂપિયાનો ખર્ચો ઉઠાવી રહ્યો છું બિકોઝ ઓફ મારી સાથે જોડાયેલા મારા ચાહક મિત્રો છે. તો આ જે પ્રોજેક્ટ છે ટોટલ 25 થી 30 કરોડ રૂપિયાનો છે. આખું જે કામ આવતા 3 વર્ષમાં પૂર્ણ કરવાનું છે. પહેલા વર્ષની અંદર આપણે હોસ્ટેલ તૈયાર કરવાની છે, બીજા વર્ષની અંદર કોલેજ અને ત્રીજા વર્ષની અંદર હાઈસ્કૂલ. આમાં 3 તબક્કાની અંદર 3 વર્ષમાં આપણે રેગ્યુલર આપણે ભૂમિપૂજન કર્યા બાદ આપણે ખાતમુહૂર્ત કરતા રહીશું અને લોકાર્પણ કરતા રહીશું દર વર્ષે, અને એની સુવિધા શરૂ કરતા રહીશું. અને સાથે જ આ બધું મેનેજ કરવા માટે મારી સાથે મારા જોડાયેલા તમામ ચાહક મિત્રો છે. અને ફક્ત 100 રૂપિયાથી જ 50 લાખ રૂપિયા કેવી રીતે ભેગા થાય આપણે ભારત દેશને ને આખા વિશ્વને બતાવશું. તમે લાઈવમાં ઘણી વખત એવું બોલ્યા છો કે મારે ગુજરાતના જિલ્લે આવું સંકુલ બનાવવું છે અને બીજું જ સંકુલ નજીકમાં
એની પાછળની શું ગણતરી? ચોક્કસ મારું એક સપનું હતું કે 33 જિલ્લામાં 33 સંકુલ બને, પણ એક વાત ત્યારે બી એક ખ્યાલ આવ્યો કે 33 જિલ્લાની અંદર હું રોજ પણ એક જિલ્લાને જો સમય આપીશ, કદાચ હું બનાવી દઈશ, મને વિશ્વાસ છે કે હું કામ કરી દઈશ, પણ ત્યારબાદ 33 જિલ્લાની અંદર મારા ભટકવામાં 33 દિવસ જતા રહેશે. એ કરતાં બેટર છે કે 33 નહીં 50 સંકુલ આ રોડ પર બને. હું 50 સંકુલની અંદર માની લો દરેક સંકુલની અંદર 100 બાળકો બી હોય તો એ 5000 બાળકોને હું રોજ મળી શકું, રોજ મારો 1 કલાક આપી શકું, એમની સાથે સંવાદ કરી શકું. મારા માટે બેટર છે કે હું ટ્રાવેલ્સના જે સમય બગડવાને બદલે અહીંયા જ 50 સંકુલ ઊભા કરું. અલ્ટિમેટલી એ લોકોને રહેવા સાથે મતલબ છે, એમને ભણવા સાથે મતલબ છે, તો એક જ જગ્યાએ બધું એમ્પાયર તૈયાર થાય, દરેક લોકો એક જગ્યાએ આવે, આખા ગુજરાતના બાળકો એક જગ્યાએ સાથે મળીને રહે, તો એના કરતાં વધારે બેટર રિઝલ્ટ મને મળી શકે છે. બીજું એક જાણવું એ છે કે આપણે અત્યારના જે સંકુલ છે, સંકુલના બાળકો આજુબાજુની સરકારી શાળાઓમાં ભણે. સરકારી શાળાઓનું તંત્ર આપણને ખ્યાલ છે કે કેટલું ખાડે શિક્ષકો નથી અથવા તો ત્યાં આગળ ભણતર નથી. આવા સંજોગોમાં તમે આ બાળકોને કલેક્ટર, અલગ અલગ ફિલ્ડના યોદ્ધાઓ બનાવવાના સપના? બધું જ પોસિબલ છે. ચોક્કસ કહીશ, હા પરિસ્થિતિ એકદમ ખુલ્લી છે કે આજે પણ સરકારી શાળાઓની અંદર શિક્ષકો નથી, પૂરતા શિક્ષકો નથી. હું મારી શાળાની વાત કરું તો મારા શાળાની અંદર 2 શિક્ષકોની ઘટ છે, પણ શું એનો મતલબ એવું કે આપણે સરકારી શાળામાં ના ભણાવી શકીએ? ભણાવી શકીએ. જે ઘટે છે એની પૂરક આપણે અહીંયા મારા સંકુલની અંદર હું ક્લાસ ચલાવું છું. ગણિતના શિક્ષકો આવે છે, કોમ્પ્યુટર ક્લાસના શિક્ષકો આવે છે, સ્પોકન ઇંગ્લિશ માટે આવે છે, ગ્રામર માટે આવે છે. કદાચ ત્યાં જે ઘટે છે અહીંયા પૂરું કરી શકું. હેતુ છે કે જો આપણે કરવું છે તો કરવું છે, નથી કરવું તો 1000 બાના છે. શિક્ષક નથી કે આ નથી આવડતું, સારી શાળા નથી, પતરા છે, ધાબુ નથી, આ નથી, 1000 બાના છે, પણ જો કરવું જ છે તો 100% એ પરિણામ આપણને લાંબા ગાળે મળશે. મહિપતસિંહ ચૌહાણ હવે એડવોકેટ મહિપતસિંહ ચૌહાણ બની ગયા છે. એક બાજુ તમારું ભણતર પૂરું થતું નથી અને તમે જાતે કોલેજ બનાવી રહ્યા છો, તો હજુ તમારું ભણતર ચાલુ રાખવાનું છે, અને આ બધું કઈ રીતે તમે મેનેજ કરશો? ભણશો કે ભણાવશો? આપણા માધ્યમથી આ બી ચોક્કસ કહી દઉં કે મહિપતસિંહ 2017માં આવે ત્યારબાદ નવેસરથી આપણે ઇકોનોમિક્સની ડિગ્રી આપણે લેવા માટે પ્રયત્ન કર્યો, અને 3 વર્ષ 2017થી 2020 સુધીમાં આપણે રીગ્રેજ્યુએશન કર્યું. દેન 2020 બાદ આપણે LLB શરૂ કરી, એ પણ સફળતાપૂર્વક 3 વર્ષ પતી ગઈ. એટલે 6 વર્ષથી કામ બી કરી રહ્યો છું. મારા કામની અંદર ક્વોલિટી તમને શું છે બધાને ખબર છે, આખું ગુજરાત જોવે છે કે મહિપતસિંહ કામની અંદર કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. છતાં પણ મહિપતસિંહ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને અગેન LLB ની ડિગ્રી કમ્પ્લીટ કરે છે. અને આપના માધ્યમથી એ બી કહીશ કે જસ્ટ 1 વીક પહેલા જ મેં LLM માં ફોર્મ ભર્યું છે, એટલે ક્રિમિનલની અંદર સ્પેશિયલિસ્ટ થઈ રહ્યો છું. એટલે ઘણા ક્રિમિનલ લોકો છે, એમને સીધા કરવા માટે કદાચ મારા ડિગ્રી જરૂરી છે. અને મહિપતસિંહ જીવશે ત્યાં સુધી સ્ટુડન્ટ રહેવાના છે. બિકોઝ ઓફ સ્ટુડન્ટને કેવી રીતે હેન્ડલ કરવા, સ્ટુડન્ટની ફિલિંગ હોય, સ્ટુડન્ટ શું જોઈએ એ બધું એક સ્ટુડન્ટ સારી રીતે સમજી શકે છે. છેલ્લો પ્રશ્ન એટલો છે, મહિપતસિંહનું રાજકારણમાં ખરું લક્ષ્ય શું છે? તમે રાજકીય પક્ષો સાથે તમને ફાવતું નથી, તો પછી ધારાસભા કે લોકસભા જીતવા માટે તો એમનો સહયોગ જરૂરી છે. આ કયા સંજોગોમાં પોસિબલ છે કે તમે સાંસદ કે ધારાસભ્ય? અઘરું છે, મને ખબર છે, હું બોલું છું, મારું કામ અઘરું છે, મારી વિચારધારા અઘરી છે, મારે સાંસદ બનવું અઘરું છે, મારે ધારાસભ્ય બનવું અઘરું છે, પણ અશક્ય નથી. વિચારધારાથી ડટ્યો રહીશ તો આજે નહીં તો કાલે પરિણામ મળશે. નહીં બી મળે તો બી બહુ ફરક નથી પડતો, પણ પોતાની જે વિચારધારા છે એની સાથે કોમ્પ્રોમાઇઝ ક્યારેય કર્યો નથી, કરીશ પણ નહીં. હા ચોક્કસ CM બનવાનું સપનું છે, PM બનવાનું સપનું છે, જે દરેક ભારતીય જોઈ શકે છે. સપનું જોવું કંઈ ખોટું નથી, અને એ મુજબ કામ કરતો રહીશ. આજે નહીં તો કાલે સફળતા મળશે, મોડી મળશે, પણ હંમેશા લડતો રહીશ. મહિપતસિંહ, હવે રેપિડ ફાયર રાઉન્ડનો સમય છે. પહેલો પ્રશ્ન મારો એ છે, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી કોઈ એક નેતા કોને પસંદ કરશો? નરેન્દ્ર મોદી. બીજો સવાલ, વિજય રૂપાણી કે ભૂપેન્દ્ર પટેલ? ભૂપેન્દ્ર પટેલ. કારણ એટલું જ છે, વિજય રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેની કામગીરી મેં જોઈ છે, તો એની અંદર ડિસિઝન મેકરની અંદર જ્યારે વાત આવે ત્યારે ભૂપેન્દ્રભાઈ ચોક્કસ આગળ છે. વિજયભાઈ ગોળ જવાબ આપતા, અને મતલબ નાના ડિસિઝનો બી બહુ મોડા પડતા, પણ જે વસ્તુ ભૂપેન્દ્રભાઈની અંદર નથી દેખાતું, ફાસ્ટલી ડિસિઝન લઈ રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? ચોક્કસ વાત કરીશ કામની રાજનીતિની અંદર ભારતીય જનતા પાર્ટી, પણ ભારતીય જનતા પાર્ટીમાં ઘણું કરપ્શન છે, જે હટાવવા માટે કામ કરવું પડશે. મને કોઈ પાર્ટી પસંદ કરવાની વાત આવે તો હું ચોક્કસ ખુલ્લેઆમ બોલીશ કે મને ભારતીય જનતા પાર્ટી કામ કરવી ગમે છે. દેવુસિંહ ચૌહાણ કે પંકજ દેસાઈ? દેવુસિંહ ચૌહાણ કે પંકજ દેસાઈ? દેવુસિંહ ચૌહાણ. કારણ એટલું છે કે દેવુસિંહ સાહેબમાં એક ટેલેન્ટ તો છે. એક સામાન્ય વ્યક્તિથી, એક નાનકડા ગામથી લઈને એક આટલા મોટા નેતા બન્યા છે, ભારતના મિનિસ્ટર બન્યા છે, તો ચોક્કસ એમનામાં કંઈક તો છે. અને હા, અત્યારે નબળા પડ્યા છે, એમની કામગીરીની અંદર નબળા છે, કે જે ધ્યાન આપવું જોઈએ નથી આપી રહ્યા, પણ પંકજભાઈની કમ્પેરિઝનની અંદર ચોક્કસ દેવુસિંહ સાહેબ આગળ છે. છેલ્લો પ્રશ્ન મારો એ છે કે તમારું એક તરફ શૈક્ષણિક સંકુલ છે તમારું, અને બીજી બાજુ તમને મુખ્યમંત્રી પદની ઓફર થાય છે, બેમાંથી કયું તમે સ્વીકાર કરશો? મને એક જ પસંદ કરવાનું છે, તો ચોક્કસ હું શૈક્ષણિક સંકુલ પસંદ કરીશ. બિકોઝ ઓફ હું એકલો CM બનીને કદાચ એક CM બનીશ, પણ મારા શૈક્ષણિક સંકુલ પસંદ કરીને હું હજારો CM તૈયાર કરીશ.
જી મહિપતસિંહ ચૌહાણ, તમારો ખૂબ થેન્ક યુ. મને બી ખૂબ જ આનંદ આવ્યો છે કે ઘણા બધા રમૂજી સવાલ, ઘણા બધા તીખા સવાલો અને મારા જીવનના અને મારા કામની સ્ટાઇલના મળ્યા. તો થેન્ક યુ સો મચ કે આવા પત્રકારો બી છે જે ખુલ્લેઆમ આટલું મસ્ત બોલી શકે છે, સવાલ આવી રીતે પૂછી શકે છે. બીજા પત્રકારોને બી અપીલ કરીશ કે આવો, ખુલ્લું મન છે, તમારા જે સવાલ હોય લઈને આવજો. ધન્યવાદ. અને અમારી સત્ય ન્યૂઝ ચેનલ વિશે એ જરા ચોક્કસ સત્ય ન્યૂઝ સત્યની વાત કરી છે એમને હું ચોક્કસ મારા તમામ લોકોને કહીશ કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા સવાલો બીજા નેતાઓ બી મતલબ બીજા નેતાઓને બી પૂછવામાં આવે, સાથે જ બીજા પત્રકારો બી અમારા ઇન્ટરવ્યુ આ રીતે લેવા આવે, અમને બહુ આનંદ આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ Thank you. મહિપતસિંહ. તો આ હતા અમારા મહિપતસિંહ ચૌહાણ, જેમને મુખ્યમંત્રી બનવું છે, પ્રધાનમંત્રી બનવું છે, સાથે સાથે બાળકોનું પણ રક્ષણ કરવું છે. આવા જ ઇન્ટરવ્યૂ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, જેના સુધી પહોંચાડવી હોય એને આ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.